નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। પૂરથી બચાવવા કોર્પોરેશનની તિજોરી ખાલી કરવાના મૂડમાં છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો। આવા ગંભીર આરોપ હવે લાગી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવાની છે તેના ટેન્ડર જે બહાર પાડવામાં આવ્યા છે અને કામોને જે મંજૂર કરવામાં આવ્યા છે તેમાં 42% વધુ ભાવથી આ ટેન્ડરોને મંજૂર કર્યા છે સિંચાઈ વિભાગના ટેન્ડરોની સામે। સિંચાઈ વિભાગના જે ટેન્ડર આવ્યા હતા તે ભાવ મુજબ 40% ઓછા ભાવે મંજૂર કર્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ જે ભાવો હતા તેનાથી 2% વધુના ભાવથી મંજૂર કર્યા છે, એટલે 42%નો તફાવત છે। વડોદરા શહેરની હદમાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે જે ભાવો મંજૂર કરવામાં આવ્યા છે તેનાથી ઓછા સિંચાઈ વિભાગે મંજૂર કર્યા છે, એટલે વડોદરા મહાનગરપાલિકાની જે કોર્પોરેશન છે તેના જે સત્તાધીશો છે તેની પર હવે ગંભીર આરોપ લાગી રહ્યા છે, આક્ષેપ થઈ રહ્યા છે કે શું તેઓ વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને નુકસાન કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરોને વધુ ભાવ આપીને તેમને લાભ કરાવવામાં આવી રહ્યા છે। આ કોન્ટ્રાક્ટરો કોના છે, કોના કહેવાથી આ થઈ રહ્યું છે, એવા અલગ અલગ સવાલો પૂછવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં વર્ષો બાદ એક એવો પણ દિવસ આવ્યો જ્યારે સ્થાયીની બેઠક પહેલાં જે સંકલનની બેઠક હતી એ સંકલનની બેઠકમાં કોઈ પણ વાત વિવાદ વિના તમામ કામોને મંજૂર કરી દેવામાં આવ્યા। હવે આ વિવાદ થયો નથી કે પછી થવા દેવાયો નથી। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નવા બનેલા અધ્યક્ષ જયપ્રકાશ સોનીની જ્યારે અધ્યક્ષતામાં આ સંકલનની બેઠક મળી ત્યારે સમિતિનો એક પણ સભ્ય ચૂંથી ચા ના કરી અને 22 કામોને મંજૂર કરી દીધા। આ જ કામોમાં જે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાના જે ટેન્ડરો ખુલ્યા હતા તેના ભાવો પણ એ રીતે પાસ કરવામાં આવ્યા છે કે લોકો હવે સવાલ પૂછી રહ્યા છે કે આ ભાવો આ રીતે જે પાસ કરવામાં આવ્યા છે આનાથી તો સિંચાઈ વિભાગના કામો અને વડોદરા કોર્પોરેશનના આપેલા કામોમાં ખૂબ જ જમીન આસમાનનો તફાવત છે। હવે આ તફાવત કેમ છે તે તો સત્તાધીશો જ જાણી શકે, એ ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરો જાણી શકે કે એ કોન્ટ્રાક્ટરને ટેન્ડર મંજૂર કરનારા સત્તાધીશો બતાવી શકે છે, પરંતુ જે આંકડાની આ રમત છે કે સિંચાઈ વિભાગના જે ટેન્ડર આવ્યા હતા અને જે કામોને મંજૂર કરવામાં આવ્યા છે તે 40% ઓછા ભાવથી મંજૂર થયા છે અને કોર્પોરેશને જે ટેન્ડર બહાર પાડ્યા હતા અને જે તેના ભાવ આવ્યા હતા તે 2% વધુમાં પાસ કર્યા છે, એટલે એક તરફ 40% ઓછું અને એક તરફ 2% વધુ, એટલે 42%નો તફાવત સીધો દેખાઈ રહ્યો છે। અને હવે લોકો આ સવાલ પૂછી રહ્યા છે કે શું આપદાની આ ઘડીમાં કોર્પોરેશન પણ અવસર શોધી રહી છે કે પછી કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો આ આપદા ના આવે એવું વડોદરાવાસીઓને કહીને પોતાને અવસરમાં કન્વર્ટ કરી રહ્યા છે। જ્યારે પણ કોઈ આપદા આવે છે ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓમાં એક અલગ જ સ્મિત આવી જાય છે કે કામ કરવાના બહાને કટકી તો મળશે, અને આવું જ કંઈ આ કોર્પોરેશનના કામો પણ માં થઈ રહ્યું છે। લોકો આ ચર્ચા કોર્પોરેશનની ગલીઓમાં, ઇમારતોમાં અને શહેરના અલગ અલગ ભાગોમાં પણ હવે કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા જનતાના ટેક્સના રૂપિયાથી વહીવટ કરે છે અને એ જ રૂપિયાને જો તે સારી રીતે વાપરે તો તેને પ્રશંસા પણ મળે અને આપણે વિકાસના વધુ કામ પણ કરાવી શકીએ, પરંતુ જો આપણા મનમાં એવું હોય કે આપણા ખિસ્સા ભરી લઈએ કે પછી કોન્ટ્રાક્ટરોને લાભ કરાવી દઈએ તો પછી તિજોરી ખાલી જ રહેશે અને ખાલી કરવાનું આ એક કાવતરું છે તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। આ મામલે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશોએ પણ આ વાતનો ખુલાસો જરૂરથી કરી દેવો જોઈએ।